તો સુરતમાં હિટ એન્ડ રન કેસમાં પોલીસે એક યુવકને પકડી લીધો છે। જૈમેશ ભીંગરાડિયા નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે। કારમાં સવાર મહિલા સહિત અન્ય 3 લોકોની પોલીસે શોધખોળ શરૂ કરી છે। મહત્વનું છે કે લસકાણા પાલક અબ્રામા રિંગ રોડ પર ફૂલ સ્પીડમાં આવતી કારે અકસ્માત કર્યો હતો। ડિવાઈડર કૂદીને કાર ચાલકે 5 લોકોને અડફેટે લીધા હતા, જેમાં 2 સગા ભાઈના મોત થયા હતા। અશ્વિન સાપોલિયા અને કમલેશ સાપોલિયા નામના 2 ભાઈઓના મોત થયા હતા। મળતી માહિતી મુજબ અકસ્માત કરનાર કાર मनोज डाखरा नामना व्यक्तिनी हती अने मनोज डाखरानो दीकरो कीर्तन डाखरा कार चलावी रह्यो हतो। दारूना नशामां फूल स्पीडमां कार चलावतो होवाना मृतकना संबंधीओए आरोप कर्यो छे। फोर व्हील गाड़ी पी ने आवेला अने 150 ની स्पीडे गाड़ी हती अने आ लोकोने ठोकीने वही गया अने एनो परिवार आखो नोधारो थई गयो छे। એટલે તંત્રને અને પોલીસ ડિપાર્ટમેન્ટને ખાસ હું વિનંતી કરું છું, આ લોકોને કડકમાં કડક સજા થાય અને ઝડપથી પકડાઈ જાય। અને હું નમ્ર વિનંતી કરું છું, આ લોકોનો પરિવાર આખો રણ વિખણ થઈ ગયો હતો। પરિવારની અંદર 2 જ વ્યક્તિ કામ કરે એવા હતા, એ 2 જતા રહ્યા છે। આ એક્સિડન્ટની ઘટના બને છે આ નવાપુર રિંગ રોડે વરાસાથી આવતા, અને ગાડી લગભગ વધારે સ્પીડમાં છે, 40 આજુબાજુ 150 આજુબાજુ હશે। એમાં બધાને હડફેટે લઈ લીધા, લગભગ 4-5 કેસ। એમાં અમારા 2 ભાઈઓ સગા હતા, 2 ફેલ થઈ ગયા અને ગાડી બહુ ફાસ્ટ છે, તો જ આવો કેસ બને, નકર કાંઈ નાની ગાડી હોય તો કાંઈ થાય નહીં આવું। મૃતક અશ્વિનભાઈ છે ને એક કમલેશભાઈ છે, 2 સગા ભાઈઓ છે। એ કોઈ મેરેજમાં જમીન ઘરે આવતા કે મારા પપ્પાની લગ્ન મેરેજમાં જતા, મેરેજમાંથી આપણે નીલકંઠ ફાર્મ અબ્રામાંથી આવતા હતા। તે વાલકથી અબ્રામાં જતી હતી 4 વ્હીલ, ને મારા પપ્પા આવતા હતા અબ્રામાંથી વાલક। તે 4 વ્હીલ મારા પપ્પાને ફૂલ સ્પીડમાં 150 ની સ્પીડ હશે ને ડિવાઈડર ઠેકીને સીધું એક્સિડન્ટ થઈ ગયું। એમાં મારા પપ્પા ને મારા કાકાનું બેનું મૃત્યુ થઈ ગયું। મારા પપ્પાનું તો ત્યાં જ થઈ ગયું હતું, મારા કાકાનું આપણે રસ્તામાં ઓલે એમ્સ ઓલે માણિયા પીપી માણિયામાં એનું ડેથ થઈ ગઈ। ઘરમાં હું, મારી મમ્મી, મારા બેન, બા ને દાદા ને મારા પપ્પાની 2 કમાવા વાળા હતા, મારા કાકા ને મારા પપ્પા। ગઈકાલ તારીખ 7/2/2025ના રાત્રિના આશરે 8 વાગ્યાના સુમારે લસકાણા પોલીસ સ્ટેશન હદના અબ્રામા વાલક રિંગ રોડ ઉપર એક 4 વ્હીલ ગાડી ટાટા હેક્સા નંબર GJ05 RF 0337ના ચાલકે પોતાનું વાહન ભયજનક અને ગફલત ભરી રીતે હંકારી લાવી રાહદારીઓને અડફેટમાં લીધેલ અને આ બનાવમાં 2 વ્યક્તિઓના મોત નીપજેલ છે અને અન્ય 4 વ્યક્તિઓને શરીરે નાની મોટી ગંભીર ઈજાઓ થયેલ છે। જે અનુસંધાને લસકાણા પોલીસ સ્ટેશનને માહિતી મળતા તેઓ સ્થળ પર પહોંચી જાય અને તપાસ કરતા ઉપરોક્ત 4 વ્હીલર ગાડીમાં બેઠેલ એક ઈસમ જેનું નામ જૈમેશ ભીંગરાડિયા ને પકડી લેવામાં આવેલ છે અને અન્ય 3 આરોપીઓ હાલ ફરાર છે। આ 3 આરોપીઓ પૈકી એક મહિલા આરોપી પણ છે એવી તપાસ અંદર હકીકત ખુલી છે અને ઉપરોક્ત ગુનાના કામે જે ઈસમો વાહનમાં બેઠા હતા અને જે વાહન ચાલક હતો એને કોઈક નશો કરેલ છે કે કેમ તે દિશામાં પણ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કુલદીપ ચાવડા નાઓ તપાસ તજવીજ કરી રહેલ છે। તો જે પ્રકારે હવે આ સમગ્ર મામલો આવ્યો છે સામે, તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે। બેફામ નબીરાઓ નશો કરીને આ પ્રકારે ગાડી ચલાવતા હોય છે અને તેને જ કારણે અનેક નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય છે। પોલીસ હવે આ નબીરાઓ વિરુદ્ધ ક્યારે કડક કાર્યવાહી કરશે તે તો સવાલ થઈ રહ્યો છે, પરંતુ હવે જે રીતે આવા આરોપીઓના સરઘસ કાઢવામાં આવે છે, આરોપીનું સરઘસ કાઢશે તેને લઈને પણ હાલ તો લોકો રાહ જોઈ રહ્યા છે, કારણ કે આરોપીની તો ધરપકડ કરી લેવામાં આવી છે। કારમાં સવાર મહિલા સહિત 3 લોકોની પોલીસે હજી શોધખોળ શરૂ કરી છે। મનોજ ડાખરા નામના વ્યક્તિની કાર હોવાની પણ માહિતી અત્યાર સુધી પોલીસને મળી છે। મનોજ ડાખરાનો દીકરો કીર્તન ડાખરા આ કાર ચલાવી રહ્યો હતો અને નશાની હાલતમાં હોવાનું પણ મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે। એટલે કે કીર્તન ડાખરા દારૂના નશામાં હોય અને ફૂલ સ્પીડથી ડ્રાઇવિંગ કરતો હતો અને તેને જ કારણે અકસ્માતની ઘટના બની।
તો મૃતકના મિત્ર મનસુખ મુંજાણી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. મનસુખભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આખી ઘટના શું બની? કારણ કે આ ગુજરાતમાં તો આ પહેલી ઘટના નથી. અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે કે બેફામ ડ્રાઇવિંગ અને નશાના હાલતમાં ડ્રાઇવિંગ કરવાને કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. રાઈટ વાત છે. હવે આની અંદર ઘટના એવી બની છે કે આ જે બે ભાઈઓ છે એ મેરેજમાંથી આવતા હતા અને ફૂલ સ્પીડમાંથી સામેની સાઈડથી ફોર વ્હીલ આવી અને આ લોકોને ઉડાડી દીધા. મનસુખભાઈ, કેટલા લોકો બેઠા હતા ગાડીમાં? ગાડીમાં એક જ ગાડીમાં બે ભાઈઓ એક જ ગાડીમાં હતા, સગા બે ભાઈઓ. હા, એમના સિવાય બીજું કોઈ હતું ગાડીમાં? હે, એમના સિવાય બીજું કોઈ ગાડીમાં હતું ને? હવે શું માંગ છે આપની? આગળ એ માનશે કે આને સખતમાં સખત સજા થાય અને આ ઝડપથી પકડાઈ જાય. એમાં એક ફરાર છે, ઝડપથી પકડાઈ જાય. આ લોકોને આખો પરિવારનો વધારો થઈ ગયો છે. બિલકુલ. ઓકે મનસુખભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર.